ये सब मानव लावे ये संजय न पाप तजीवे मंगल जीव आवे मैत्री भावेनो पवित्र गणो मुझ हैया वया करे शुभ सकल ये भावना ત્યારે આપણે તત્વદ્રષ્ટિ પછી તમે જોજો કે જે પણ ધર્મ તત્વને આપણે જાણશું ને કે આપણને એમાં પણ વેશ્યાનો પ્રભાવ દેખાશે કે જેટલા પણ પશુ વેશ્યાથી પ્રભાવિત ભાવો છે એ ભાવો જોઈન નથી કર્યું એ જોઈન કર્યું because right under I think can you test the mic on hello 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 Jimmy, क्या क्या कर सके? ये दो जीवन जी के साथ में यार स्मॉल ग्रुप पर लोग हेलो something upstairs. I think it's the PA system. વોઇસ નતો છે બસ પ્રોબ્લેમ મળે તો તે એકો થયો તેમ એટલે
good sound. Yeah. Allah beni mute છે. Jai Jinendra. Jimit is working on it. Please give him some time. માટે આપણે જાણતા છીએ. આપણે બધા
અને એના બદલે તિર્યંચ અને સ્થાવરને બદલે ત્રસમાં આવીને ઉત્કૃષ્ટ એવા મનુષ્ય બન્યા. પણ એ મનુષ્ય બન્યા પછી પણ આપણે આખરી જે એકમાત્ર પુરુષાર્થ કરવાનો છે એ પુરુષાર્થ આપણે કર્યો. તો હવે આ ભાવની અંદર આપણે એવી રીતે પુરુષાર્થ કરવો છે, એવી રીતે માગણી અને સાધના કરવી છે કે જેમાં આપણું આખું અનાદિનું ચક્ર તૂટી જાય. આ ચક્રભેદ કરવાનો છે, ચક્રવ્યૂહ તોડવાનો છે. નહીં તો શું કર્યા કરશું? જન્મ મરણમાં ગુમરાયા કરશું. તો જ્યારે આપણે ચતુર્વિધ સ્થાનમાં આવીએ ને એટલે કેટલું ગુણસ્થાનક થયું? 5મું. એટલે ચોથું તો ઓટોમેટિક આવી ગયું. તમે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા બન્યા એટલે આપણું ગુણસ્થાનક ક્યાં આવી ગયું? 5મું ગુણસ્થાન આવી ગયું. તો આવા 5મા ગુણસ્થાનકે આવેલા જીવાત્માની આખી લેશિયાની ધારા નાનીએ બતાવી છે કે 4 ગુણસ્થાનકથી માંડીને 13 ગુણસ્થાનક સુધી શુક્લ લેશિયાનો પ્રભાવ એ ગુણસ્થાનક ઉપર રહે છે. ખાલી પહેલા ગુણસ્થાનકમાં શુક્લ લેશિયા સંભવતી નથી અને ત્યાં કૃષ્ણ લેશિયા હોય છે. અને બીજું ને ત્રીજું ગુણસ્થાનક તો કેવું છે? માત્ર પડવાનું છે, એમાં ચડવાનું નથી. તમે જુઓ, કોઈ જીવાત્મા પહેલા ગુણસ્થાનકથી બીજે જાય, બીજેથી ત્રીજે જાય ને ત્રીજેથી ચોથે જાય એવું બને? ન બને ને ગૌતમભાઈ? તો શું થાય છે? પહેલેથી ચોથે જવાય અને ચોથેથી પડતી વખતે ત્રીજું ને બીજું આવે. એટલે બીજું ત્રીજું આપણે કાઉન્ટ કરવાનું નથી. એટલે શું
ભાઈ અપેક્ષા એ છે ને પેલું જે ઉપસમ સંકિત જે પેલું સ્પર્શ થાય ને એ ઉપસમ સંકિત હોય છે અને પછી ક્ષયપસમ સંકિત આવે. એટલે એમ કહેવાય છે કે પડવાની અપેક્ષા એ પહેલેથી ચોથે અને ચોથેથી જ્યારે પડતો હોય ત્યારે ત્રીજાને, મારી ધારણામાં કદાચ ભૂલ હોઈ શકે તો હું વેરીફાઈ કરીશ, પણ મુખ્યતા કોની છે કે આપણે પહેલાથી ચોથે જઈએ, સંકિતમાં જઈએ અને સંકિતમાં ટકીએ નહીં અને જો પડીએ તો ત્રીજેને બીજે આવીએ છીએ. હા હા પડાય અને ત્રીજે જઈને બી પડાય. હા બે રસ્તા છે. એટલે અચ્છા હા 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 ક્ષાયક સંકિત સા નહીં. હા હા જાય જ નહીં. ક્ષયોપસમ, ઉપસમ અને ક્ષયોપસમ બે એને પડવાના ચાન્સ છે. પણ મુખ્યતા એ છે કે આપણે જે ગુણસ્થાનકે હોઈએ ને ચોથે ગુણસ્થાનકે, તો હવે એ ગુણસ્થાનક જ મહત્વનું છે. અને જ્યારે ગુણસ્થાનક ચોથે આવ્યા એટલે આપણી લેશિયા કઈ આવી જાય? શુક્લ લેશિયા આવી શકે છે. એટલે આપણી જે અશુભ લેશિયા છે ને એ કેટલી થઈ જાય? ધીમે 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 ઓગળતી જાય, ખતમ થવા માંડે. એટલે આવા ગુણસ્થાનકને પામવા માટે અને આવી શુક્લ લેશિયાને પામવા માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એનું થોડુંક સ્વરૂપ આપણે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં આપણે ગઈકાલે જે વિચારણા કરી હતી એમાં 3 અશુભ લેશિયા વિશે થોડાક પ્રાથમિક લક્ષણો કયા હતા. હવે આગમમાં એક પ્રશ્ન છે, બહુ સામાન્ય પ્રશ્ન ભાઈ. ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે, ભગવાન दिन को दिन और रात को रात क्यों कहते? 24 કલાક છે, એની અંદરમાં દિવસ અને રાતમાં ફરક શું છે? દિવસને દિવસ કેમ કહેવાય છે અને રાતને રાત કેમ કહેવાય છે? શું માનો છો તમે? દિવસને દિવસ અને રાતને રાત 24 કલાક છે, તેના 2 વિભાગ કરી નાખ્યા. જુઓ, એટલે શુભ અશુભ આવ્યું ને ત્યાં. એટલે જે કલાકોમાં શુભ ભાવોનું મુખ્યતા વધે છે, શુભ ભાવોનું અસ્તિત્વ વધે છે. અને જે કલાકોમાં જે ટાઈમમાં અશુભ ભાવોનું અસ્તિત્વ વધારે હોય એને કાલીમાં, રાત્રિ, રાત્રિ એટલે અંધકાર એ કહેવાય છે. અને જ્યારે શુભ્રતા, ઉજાસ, સાત્વિકતા એ હોય ત્યારે દિવસ કહેવાય છે. આખા લોકમાં આપણે જેવો સૂર્યાસ્ત થાય એટલે કોની ઉત્પત્તિ થઈ જાય છે? સૂક્ષ્મ અપકાય, એની એટલી તીવ્રતાથી ઉત્પત્તિ થઈ જાય છે કે જેના કારણે આખું લોકનું સ્વરૂપ બદલાઈ જાય છે. એકમાત્ર આપણે ત્યાં તો સૂર્ય છે આમ, બાકી કાંઈ આખા લોકમાં આ સૂર્ય નથી. પણ જ્યાં જ્યાં દિવસ અને રાત્રિ છે ત્યાં આભા આખી શું બદલાઈ ગયું? આભા બદલાઈ ગયું. તો આભાને બદલનાર તત્વ એ ભાવ દ્રવ્ય છે અને દેખાતું બહારનું દ્રવ્ય પણ છે, એ બાહ્ય અને આંતરિક છે. તો એ બંને પરસ્પર જોડાયેલા છે. રાત્રિમાં માત્ર અશુભ તત્વ આવી જાય છે એટલું નથી, એ લેશિયામાં પણ શું કરી નાખે? દબાણ કરે છે. ગુરુ ભગવાન તેમ કહેતા કે મોટા ભાગના કુકર્મો અંધકારમાં થાય છે, ઉજાસમાં ઓછા થાય છે. એટલે આ જે શુક્લ લેશિયાની વાત છે ને એમાં આપણે શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ વગેરે તેના આધારે કર્યા. ચંદ્રના અજવાળાના અભાવમાં જેટલો અંધકાર વધે એને કૃષ્ણ પક્ષ કીધો, બરાબર ને? અને જેમ જેમ ચંદ્રની કળા ખુલતી જાય એમ શુક્લ પક્ષ કીધો. આ બધા અંદરના કનેક્શન છે. તો આપણે હવે શું કરવું છે? કૃષ્ણ પક્ષી વટીને શુક્લ પક્ષી થયો. જ્યારે જીવાત્માને અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સંસાર કાઢવાનો બાકી જાય એટલે પેલો જીવાત્મા એક દેશ ઊણો, એક અંતર્મુત ઓછું હોય ત્યારે એ શું થાય છે? શુક્લ પક્ષી થાય છે. તો આ બધા શુક્લ શબ્દ ઉપર આપણે ફોકસ કરવાનું છે. એટલે ટૂંકામાં શુક્લ શબ્દની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધું જોડાયેલું છે. તો આવા રાત્રિને રાત્રિ અને દિવસને એવા પ્રશ્ન ગૌતમ સ્વામીએ ભગવાનને કર્યા હતા.
પેલી દ્રષ્ટિએ આપણને એમ લાગે ને કે આ કઈ પ્રશ્ન છે, રાતને રાત જ કહેવાય ને દિવસને દિવસ કહેવાય, પણ એના ઊંડા રહસ્યો છે. એટલે જ્યાં આપણે જુઓ તમે આરાધનાના દિવસો, તેની અંદરમાં કેટલીક વિદ્યાઓ એવી છે કે જેનું મુહૂર્ત કરવું હોય તો 14ના દિવસે કરે, અને 14ના દિવસે જે સાધના કરવામાં આવે છે સ્મશાન વગેરેમાં જઈને, એ કેવી સાધના કહેવાય છે? બ્લેક મેજિક, કાળી વિદ્યા. એ વખતે એવા પ્રકારની લેશિયાવાળા દેવતાઓનું આહ્વાન કરવામાં આવે. કૃષ્ણ લેશી એવા જે તીવ્રતમ ભાવવાળા દેવલક છે ને, એને આહ્વાન કરવામાં આવે છે. એટલે આ બધા આપણે એક કોન્સેપ્ટ આપણો ક્લિયર થશે ને, એટલે આપણને કેટલું બધું ક્લિક થઈ જશે. ઓહો, આ તો આનું કારણ આ હતું, આનું કારણ આ હતું, આનું કારણ આ હતું. હવે જીવનની અંદર એ તત્વ રૂપે જાણ્યા પછી આપણે તો એને ચારિત્ર રૂપે જાણવાનું છે. તત્વ રૂપે જાણ્યું એને આપણે શેમાં કામ લેવાનું છે? આપણા ચારિત્રના ઘડતરમાં લેવાનું છે. તો આ કૃષ્ણ લેશિયા એના માટેના ભગવાને આપણને સમજવાના જે પ્રયત્ન કરાવ્યા છે, એમાંનું દ્રષ્ટાંત તમે જાણો છો, તોય આપણે એની થોડી સ્પષ્ટતા કરી લઈએ છીએ કે ગઈકાલે આપણે 3 ના લીધા હતા કૃષ્ણ નીલ કાપોતના. હવે ચોથી છે કૃષ્ણ નીલ કાપોત અને તેજો લેશિયા. તો એમાં इंद्रियों को जो वश में करे और सरल स्वभावी न्यायी है, આ મનુષ્ય થવાના લક્ષણ. અને આવા મનુષ્યના ભાવમાં જ્યારે મનુષ્ય ગતિ બંધાય, એવા ભાવો આપણામાં આવે ને, એ વખતે આપણી તેજો લેશિયા હોય. એના સિવાયના ઉપરના 3 ભાવોમાં તો દેવગતિ કે ઉર્ધ્વગતિ તો સવાલ જ નથી, પણ મનુષ્યની ગતિ પણ એમાં મળે નહીં. હવે આ યાદ આવે ને આપણને કે ભાઈ આટલા બધા કાળ પછી મનુષ્ય થયા, તેનો અર્થ એ થયો કે ગાઢ મોહનીયના ગાઢા કૃષ્ણ લેશિયાના પ્રભાવમાં મારો ને તમારો આત્મા અનંત કાળ કાઢીને આવ્યો છે. એટલે હવે આપણે જો મનુષ્ય તરીકે આપણને ટકાવીને ઉર્ધ્વગમન કરવું હોય તો સૌથી પહેલી શરતનું બતાવી કે इंद्रियों को जो वश में करे और सरल स्वभावी न्यायी है. આમાં ઉપવાસી હોય, ત્યાગી હોય, તપસ્વી હોય, આવું વર્ણન, આવું લક્ષણ બતાવ્યું નથી. એ તો બાય પ્રોડક્ટ છે. શું છે? ત્યાગ, તપશ્ચર્યા એ બાય પ્રોડક્ટ છે. મેઇન પ્રોડક્ટમાં શું છે કે જીવાત્મા ઇન્દ્રિયોને વશ કરે, એટલે ઓટોમેટિક નિગ્રહ શબ્દ આવી ગયો. તો પછી ઈચ્છા નિરોધ મહાતપ આવ્યા ને, એટલે એનું લક્ષણ જ એ છે કે ઇન્દ્રિયોને જો વશમાં કરી હોય તેવો આત્મા મનુષ્ય ગતિ સુધી પહોંચે છે. પણ અહીં આવ્યા પછી, મનુષ્ય બન્યા પછી આપણા માટે કેટલી દિશાઓ ઓપન થઈ જાય છે? 10 દિશાઓ ઓપન થઈ જાય છે, શુભ અને અશુભ બંને તરફ. બીજી બધી દિશાઓમાં અને બધા ભવોમાં જો કમ્પેર કરશો ને, તો કંઈક લિમિટેશન્સ આવી જાય છે. એક સિંહ કદાચ ભક્ષ્ય કરે તિર્યંચનો, રોજ ડિયરને મારે, તો એ કેટલા ડિયરને મારે? વધુ કેટલાને મારે ભાઈ? એમાંય સિંહનો તો સ્વભાવ એવો છે કે કદાચ એકથી પેટ ભરાઈ જાય ને તો એ બીજો શિકાર કરતો નથી. ચિત્તાઓ વગેરેનો સ્વભાવ એવો છે કે કદાચ ભૂખતો ન હોય ને તો પણ સામે શિકાર આવે તો ફાડી ખાય, પણ એની લિમિટ કેટલી? મર્યાદા છે એની. જો ઇન્દ્રિયોની તો મર્યાદા છે, પણ એની સાથે એના ભાવની પણ મર્યાદા છે. જ્યારે માણસ તારે તો એક ગેસ ચેમ્બરમાં કેટલા લાખ યહૂદીને ઊંજી નાખ્યા, નિભાવ્યા, તડપાવ્યા. આજે પણ જ્યાં જ્યાં યુદ્ધો થાય છે ત્યાં એ યુદ્ધમાં જે ભોગ બને છે એ પ્રજા ઉપર જે અત્યાચારો થાય છે, એ અત્યાચાર એક પણ પ્રાણી કરી શકે નહીં. એ કોણ કરી શકે છે? માણસ. તો આપણા જીવનમાં આવી લેશિયાઓમાંથી આપણે છુટકારો મેળવવાનો છે. જેમ શક્તિ પ્રગટ થઈ ને, એમ આપણા અવગુણો પણ એટલા જ બળવાન છે. એ બધાને આપણે નાથવા છે. તો સૌથી પહેલું પાછું મનુષ્ય થવું હોય તો એના માટે થઈને જો બાય પ્રોડક્ટમાં દેવગતિ તો મળી જશે, પણ દેવગતિ પૂરી કર્યા પછી પુણ્ય કરો તો દેવગતિ મળી ગઈ, પણ દેવગતિ પૂરી કર્યા પછી પુણ્યને વાપરી નાખ્યા પછી ત્યાંથી સીધા ક્યાં ચાલ્યા જાય છે? તિર્યંચમાં. ત્યાંથી તો નર્કમાં,
આવી દુર્ગતિના દરવાજા બંધ કરવા માટે મળેલો મનુષ્ય ભવ એમાં ઇન્દ્રિયોને વશમાં જે કરે અને સરળ સ્વભાવી ન્યાયી છે. ગઈકાલે આપણે વાત કરી કે વર્તમાન કાળનું સૌથી દૂષણ કહો તો શું છે? સ્વભાવની વક્રતા છે. આજે કોઈની પણ સાથે ડીલ કરો ને, કામ કરો ને, તો તમે જોજો સીધી રીતે એ કામ નહીં પતે. કાં તમે છેતરો ને કાં છેતરાવ. એવા કાળની અંદર મનુષ્યપણું ખરેખર દુર્લભ છે. તો પાપો સે ડરને વાલા હો વો તેજો લેસી કહેલાય. આમાં લક્ષણ આવી ગયું ને ભાઈ, જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવ પાપ કરે છે, પાપ છૂટ્યું નથી, પણ પાપો સે ડરને વાલા હો, એના મનમાં સતત ખેદ વર્તે છે. અંદરમાંથી અકળામણ થાય છે, વલોપાત થાય છે, અરે ભગવાન, આ બધું હું જાણું છું કે હું શું કરું છું, પણ આ તરફડાટ જો અંતરમાંથી પ્રગટેલો હોય તો એ ગુણસ્થાનકને શું કરે? લેશિયાને ઉર્ધ્વગમન કરાવે. બાકી આપણે ગોખેલું સાંભળેલું બોલીએ, એને અનુભવીએ, એ જુદી વાત છે. તો આવા જે તેજોલેશી છે એવા જીવોને હવે આગળ વધવાનું કહે છે કે ચારો કસાયો કો જો પતલી કરે, આત્મા કા સતત જો ભાન રખે. શું કરે? હવે બીજું સ્ટેજ આવ્યું કે ચારેય કસાઈને જે મંદ કરે છે અને આત્માનું જેને સતત ભાન છે, એ કોણ કરી શકે? પદ્મલેશિયા વાળો. પદ્મલેશિયાનું લક્ષણ શું? કે એના ચારેય કસાયો મંદ હોય અને મંદ કરવાના જ એના પ્રયત્ન હોય. અને આત્મા કા જો સતત ભાન રખે, કીચડ મેં કમલ જો અલિપ્ત રહે. જેમ કીચડમાં કમળ અલિપ્ત રહે એવી રીતે વો પદ્મલેશી કહેલાય. આખું આખું સંકિત દ્રષ્ટિનું લક્ષણ કહી દીધું. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, ભીતર સે ન્યારો રહે, જેમ ધાવ ખીલાવે બાળ. આપણે બધા સંસારમાં છીએ. સંસારમાં આપણે છીએ ત્યાં સુધી વાંધો નથી, પણ સંસાર આપણામાં છે. નાવ પાણીમાં ચાલે, પાણીમાં જ ચાલે. નાવ પાણીમાં છે તો વાંધો નથી, પણ પાણીમાં નાવ આવી જાય તો નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જાય. એમાં આપણે સંસારમાં છીએ, પણ આપણામાં સંસાર કેટલો અંદરમાં આપણને ચોંટેલો છે, એના ઉપર આપણું લેશિયાનું પ્રમાણ પર નીચે થઈ શકે છે. તો આ રીતે ચાર કસાયોને પતલી કરી અને જેને કીચડમાં કમલની જેમ અલિપ્ત રહેવાની થોડીક પણ સાધના કરી, એ પદ્મલેશિયા તરફ ગતિ કરે છે. હવે જો છેલ્લી આપણી જેનું ધ્યેય છે, જો શુભ ધ્યાનો મેં રમણ કરે. આપણે બધા શુભ ધ્યાન અને અશુભ ધ્યાન સ્પેશિયલ. તમે એમ કહો ને કે ખરેખર તેની મુખ્યતા આપવી હોય તો આપણે આ શુભ અને અશુભ ઉપર આપી શકીએ. શુભ ધ્યાન એ ભગવાને ક્યાં ક્યાં બતાવ્યા? બે ધ્યાન છે ને, શુભ અને અશુભ. તો અશુભ ધ્યાનમાં તો તમે જાણો છો, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો આપણે ક્યારેય આર્ત ધ્યાનને આટલું ગંભીરતાથી લીધું નથી. જરાક ચિંતા થાય ને તો તરત આપણે શું કહીએ? ચિંતા તો થાય જ ને, આપણા છે. અહીંયા ને પૂછો બેન, જે પડે ચિંતા થઈ એ વખતે આપણે એમ કીધું કે હું આર્ત ધ્યાનમાં છું. ખાલી ઈષ્ટનો યોગ અને અનિષ્ટનો વિયોગ. આપણા મનમાં 24 કલાક શું ચાલે? ઈષ્ટ એટલે મનગમતું, મારું ધાર્યું થઈ જાય, મારું મનગમતું થઈ જાય, મને જે કરવું છે તે થઈ જાય. નાની કે આમાં રહેવાની જરૂર નથી. તું તત્વનો વિચાર કર કે જે થવાનું છે તે જ થવાનું છે. તારે ખાલી શું કરવાનું છે? તારો એફર્ટ. તો એની અંદરમાં આપણે ડૂબી જઈએ છીએ. એટલે આ ધ્યાન, આર્ત ધ્યાન, કશું ન દેખાતું હોવા છતાં એ તિર્યંચ ગતિનો બંધ આપી દે છે. આર્ત ધ્યાનમાં આયુષ્યનો બંધ પડે તો તિર્યંચ ગતિ નિયમ આવી જાય. એટલે ગતિ તો બદલાય, પણ એની સાથે લેશિયા પણ દૂષિત થઈ જાય છે. એટલે બે ધ્યાનમાંથી અશુભ ધ્યાનનો જે શુભ ધ્યાનો મેં રમણ કરે ઓર અશુભ ધ્યાન કા ત્યાગ કરે. અને જો રાગ દ્વેષ સે દૂર રહે વો શુક્લ લેશી કહેલાય. કેટલી નાનકડી વ્યાખ્યા છે, જુઓ ભાઈ, કેટલું નાનું સામાન્ય લક્ષણ દેખાય છે. તો આપણે બધા શુક્લ લેશિયામાં જવાનું જો વિચારીએ તો થઈ શકે એવું છે. આમાં કાંઈ કોઈ ગંભીર વાત નથી બતાવી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છોડો અને ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાનમાં પ્રયત્ન કરો. રહેવાય નહીં.
રહેવા માટે બહુ કાળ લાગે, પણ જવા માટે તો પુરુષાર્થ આપણો અત્યારે જો ચાલુ રહીએ તો આપણે અવશ્ય શુક્લ લેશિયામાં જાય. એટલે આ રીતે આપણને ખાલી સાદા લક્ષણો બતાવ્યા છે, પછી એના વિસ્તારપૂર્વકના લક્ષણ છે. તો મેં શુદ્ધ સ્વરૂપી આત્મા હું, ઇસ ચિંતન સે ભવ કટ જાય. હવે આપણે આથી શેનું ચિંતન કરશું? હું શુદ્ધ સ્વરૂપી આત્મા છું, પણ इसमें જો હલચલ કર દે वो તરંગે લેશિયા કહેલાય. તો આવી લેશિયા આપણા જીવનની અંદર જે ચાલી રહી છે એના માટે આપણને સમજવા માટે ગુરુ ભગવંતોએ થોડા દાખલા આપ્યા છે. જેમ તમે પેલું દ્રષ્ટાંત જાણો છો ને, જાંબુ વૃક્ષનું. એક મોટું જાંબુનું વૃક્ષ છે, એની અંદર ખૂબ જાંબુ છે, એ જાંબુમાં ખૂબ જાંબુ આવેલા છે, અને એ વખતે ભૂખ્યા લોકોનું ટોળું જાંબુના ઝાડ તરફ આવે છે, અને એ વખતે જે લોકોના ભાવનું અંદરમાં પરિવર્તન દેખાય છે. એ જ વસ્તુ સમજવા માટે બીજા એક સાધારણ દ્રષ્ટાંતથી આપણને વધુ ઈઝી પડશે. એક ચોરપલ્લી, ચોરનું ગામડું છે, અને ત્યાં એ ચોરના ગામમાં ઘણા બધા ચોરો જ વસતા હતા, એટલે ચોરપલ્લી કહેવાતી. ત્યાંથી એક ચોરની ટોળી આવી અને નગર બાજુના ગામમાં આવીને ત્યાં મોટી ધાડ પાડી અને કેટલાક લોકોને લૂંટી લીધા. હવે એ વખતે જે લૂંટાયા છે એ લોકો, એમાં 8-10 જણાના ઘરમાં મોટી ચોરી થઈ ગઈ છે. હવે બધા એ ભેગા થાય છે. એમાં પહેલી વ્યક્તિનો રિએક્શન શું આવશે? ચોરના શું કરવું જોઈએ? ચોરપલ્લીમાં જઈને શું કરો? કે છે પેલી વ્યક્તિ કે છે ચોરના ગામને બાળી નાખો. એટલે ન રહે બાંસ, આપણે બધા બોલીએ છીએ, ન રહે બાંસ ન બાજે બાંસુરી. વિચારો, હવે આપણું ઘરમાંથી લૂંટાયું તો કેટલું લૂંટાયું, ધન દોલત લૂંટાણી છે. એની સામે આપણું રિએક્શન એવું આવ્યું કે આખા ચોરના ગામને શું કરો? આગ લગાડી દો. આવું બને કે ના બને? આજે કોઈ પણ દુશ્મની થાય છે ને, એની અંદરમાં કૃષ્ણ લેશિયા મુખ્ય હોય છે. જ્યારે ક્રાઇમ બને ત્યારે, કાલ આપણે કીધું હતું ને કે જ્યારે ક્રાઇમ બને ત્યારે આપણો અભિપ્રાય આપણે તપાસવાનો છે. કોઈને પણ જગતમાં કાંઈ પણ બન્યું, આજે હમણાં જ કોઈ પ્રેસિડેન્ટનું કે કોઈનું ફોન કર્યું ને, એક કન્ટ્રી ઈરાનની કે કોઈની વાત છે. હવે એમાં જે વાંધો હતો એને સૈદ્ધાંતિક વાંધો હતો, પણ એને શું વિચાર આવ્યો કે આને જ મારી નાખો, આ મારી નાખવાની વાત આવી. એવી રીતે આખા ગામને જલાવી દેવાની આપણામાં જો તીવ્રતા આવશે ને, તો એ પરમ કૃષ્ણ લેશિયા થઈ જાય, મહાકૃષ્ણ લેશિયા. ને એમાં જો આયુષ્યનો બંધ પડે તો એ પેલા એના જે કર્મ પરમાણુ હતા એની અંદરમાં કદાચ જો થોડા શુભ ભાવો આવ્યા હોય અને એને અનુરૂપ એની નામ કર્મ વગેરે એકત્ર થયા હોય, તો એ વખતે કદાચ એ દેવગતિમાં જાય ને તો પણ કયો દેવ થાય? પરમાધામી દેવ થાય. પરમાધામી દેવનું કામ શું છે? તો દેવલોકનો દેવ, નર્કના પાથડાઓની વચ્ચે ભવનપતિના ભવન છે ને, એની પાસે કેટલી દિવ્ય સમૃદ્ધિઓ છે, એ કેટલી દિવ્ય શક્તિ છે, પણ એક પણ વસ્તુનો ઉપભોગ કરતા નથી. એને આનંદ શેમાં આવે છે? એ પરમાધામીને તમે જાણો છો કે કોઈ એપોઇન્ટ નથી કર્યા. અહીંયા તો આપણે ઇન્સ્પેક્ટરને બધાને એપોઇન્ટ કરીએ છીએ, એ સ્વયં એપોઇન્ટેડ છે. એ જ્યારે ઉપરથી નજર કરે ને તો નીચેથી નારકીઓના પોકાર આવતા, પીડાઓથી, વેદનાઓથી ચીચિયારીઓ પાડતા હોય. હમણાં ભાઈ એક વિડીયો આવ્યો હતો, એમાં થાઈલેન્ડમાં એક જગા છે અને મંદિર છે. એ મંદિરમાં એક પણ ભગવાન નથી, એક પણ ભગવાન નથી. માત્ર ને માત્ર જેટલા નર્કના દ્રશ્યો આપણને જૈન ધર્મમાં બતાવ્યા છે ને, એ જ માન્યતા બૌદ્ધ ધર્મે પણ સ્વીકારેલી છે. એટલે જો તમે ખાલી એનો વિડીયો પણ જુઓ ને તો તમને એમ લાગે કે આપણે નરકાગારમાં છીએ. મતલબ કેવી રીતે પરમાધામી એને પીડા આપે છે, વેદના આપે છે, એનું આખું મંદિર બનાવ્યું છે. તો કહેવાની વાત એ છે કે એ પરમાધામી, એને કશું લેવા દેવા નથી, પણ એની વૃત્તિમાં એમાં તો બધાને સીધા દોર કરો, બધાને સીધા દોર કરો. વિચારો, એટલે એ દેવ થયા ને તો પણ એ લેશિયા એની ભેગી આવી, અને દેવલોકમાંથી નજર કરીને જ્યાં આકાશ ગમન કરતા કરતા કા નીચે વેદનાની ચીચિયારીઓ પાડનારા તો બધા પાપ લોકો છે. પેલા દયા આવી, જોયું તો એકનું અવધિ જ્ઞાનમાં પાપ દેખાણું, એટલે શું આવ્યું? મહા એના તરફ નફરત જાગી, તિરસ્કાર આવ્યો, એમાંથી વેરની જ્વાલા ભભૂકી,
ને એમાંથી યાતના આપવાનું મન થયું. તો આપણે પણ જો આવો ક્યાંય અભિપ્રાય આપી દઈએ ને અને ખતમ કરી નાખો ને અને બાળી નાખો ને આને તો ઉડાવી દો ને, એકના હૃદયમાં ક્યારેય પણ કાંઈ ક્રાઇમ થાય જગતમાં એ વખતે આપણે આપણી જાતને અંદરથી લેશિયા માટે તપાસજો કે મારું રિએક્શન શું છે, આ ક્રિમિનલને શું કરવું જોઈએ. પહેલું રિએક્શન. પાછું બચાવ શું કરીએ, એવાને છોડી દઈએ તો બહુ મોટા પાપ કરે એમ વિચારો. તું પાપને ધિક્કારે છે પણ એને પાપી ગણાવીને એના તરફનો ધિક્કાર તું છોડતો નથી. તો એવા જીવો પરમાદામીમાં ચાલ્યા જાય. મારે ને તમારે આવા દેવલોકના ભાવ મળે તો પણ લેશિયાનો પ્રભાવ આપણને ત્યાં પણ છોડે નહીં. તો આણે કીધું કે આપણે આખા ગામની ચોરપલ એવી એ વખતે લેશિયા કઈ હોય, કૃષ્ણ લેશિયા, તો જ એનો એવો અભિપ્રાય આવે. પછી બીજી વ્યક્તિ કહે આખા ગામને નહીં પણ જે મોહલ્લામાં એ ચોરો રહે છે એ આખા મોહલ્લાને બાળી નાખે. એટલે જરાક આવ્યા ને નીચે, સજા તો કરવી જ છે, મારી પણ નાખવા છે, પણ એટલું કર્યું કે આખા ગામને મારવાની જરૂર નથી. તો એમાં નાની કહે છે નીલ લેશિયા આવી. ત્યાર પછી ત્રીજી વ્યક્તિ કહે કે અરે ભાઈ મોહલ્લાને નહીં, આપણે તો આ ચોરના ઘરને જ બાળીએ. એટલે આપણે આપણી જાતને દયાળુ માનીએ ને કે મેં તો જસ્ટિસ કરી, પણ ચોરના ઘરને બાળી નાખવું એ આ જસ્ટિસ છે? આખા ચોરના ઘરને શું કામ બાળો છો? ચોથી વ્યક્તિ કહે છે આખા ઘરને એ ચોરને જ બાળી નાખો. એટલે કે હવે બરાબર ન્યાય કર્યો કહેવાય. તો મારવું, બાળવું, કાપવું એ પાપ છે કે ન્યાય છે? સજા કરે તો કોણ કરે? નાની આપણને કે જો આપણી લેશિયા છે ને એ આપણને આઈનો બતાવશે કે આપણે જે ગુનાઓ માટે આપણે પરમાત્મા પાસે જઈને હાથ જોડીએ અને એમ કહી ભગવાન મારા બધા અપરાધને શું કરજે, માફ કરજે. આપણા અપરાધ ભગવાન માફ કરે ને બીજાના અપરાધનો આપણે ન્યાય કરીએ. આપણે ભગવાનને કહો ને મારા અપરાધનો ન્યાય કર, ત્યાં તો આપણે કઈ હું પાપી છું ને આમ છું ને તેમ છું ને આમ કરીએ. તમે શું કરો, મને માફ કરો. બોલો, હવે આપણને જો માફી માંગવાનો હક હોય તો આપણે માફી આપવાની માન્ય છીએ કે નથી માનતા? તો આવી દેશિયા જ્યારે હોય, જ્યારે વ્યક્તિને બાળવાનું કહે છે ત્યારે પણ કૃષ્ણ નીલ કાપોત અને તેજુ હજી પણ જરાક ઉપર આવ્યા, તેજુમાં આવ્યા મનુષ્ય ત્યાં. અને ત્યાર પછી પાંચમી વ્યક્તિ કહે કે માલ પાછો મળી જાય તો ચોરને બાળવાની જરૂર નથી. એ પાંચમી પદ્મલેશિયા છે. અને છઠ્ઠી વ્યક્તિ કે ભાઈ ચોરે ખોટું કર્યું છે પણ એ અજ્ઞાન છે, એક ક્ષુદ્ર જીવ છે, એના પર દયા કરો, થોડું સમજાવીએ તો એનું પણ ભવિષ્ય સુધરી જાય. આ શુક્લ લેશિયા. આ કેટલી સાદી વાત છે. આપણે જ્યારે જજમેન્ટ આપીએ ને ત્યારે હવે જોવાનું છે કે હું કઈ લેશિયામાં છું અને એના પરિણામે આપણને ખબર પડશે કે આવા લેશિયામાં હોઈએ અને આ આયુષ્યનો બંધ પડે તો આપણી દુર્દશાની ગતિ કઈ જાતની થાય. એટલે આ 6 અભિપ્રાય એ 6 લેશિયાના પ્રતીક છે. એટલે આ પ્રતીક આપણા માટે થર્મોમીટર છે. એટલે આપણે હવે આ તો એક એંગલથી વાત કરી બેન, આ ક્રોધ, માન, માયા, લોભ બધા એંગલથી વિચારવાનું છે. એટલે આવી લેશિયા ચકાસવા માટે આપણી લેશિયાને ક્યારેય પણ આવા નિકૃષ્ટ વિચારોમાં જાતા રોકીએ નહીં. તો એક મોમેન્ટમાં એ વખતે આયુષ્યનો બંધ પડી જાય તો આપણા હાથમાં તલવાર નથી, બોમ્બ નથી, કશું નથી, અને આવો વિકલ્પ આવ્યો કે ફ્રાન્સને ખતમ કરી નાખો, ઈરાનને ખતમ કરી નાખો, કે આને કરી નાખો, કે આને કરી નાખો. આવા વિચારો આવ્યા કે ના આવ્યા બેન? તો જ્ઞાની આપણને કહે છે આપણી લેશિયા આપણને ખૂબ જાગૃત રાખવા માટે ચેતાવે છે. બીજી વાર આપણે બધાએ કોરોના વાયરસ વખતે ઘણા બધા અભિપ્રાય આપ્યા છે. વિચારજો કે પ્રાયશ્ચિત લેવાનો સમય છે આપણા માટે કે જ્યારે આવું થયું ત્યારે આપણે વિચાર કર્યો કે બધા જ વાયરસ મરી જાય, એમાંથી એક પણ ના બચવું જોઈએ. આપણા એકને જીવન બચાવવા માટે પછી આપણે ઉપરથી વાત કરીએ કે આખા દેશને બચાવવો છે ને આખા વિશ્વ, પણ મુખ્યત્વે તો આપણા માટે જ વાત હતી કે પાછા વાયરસ બચશે ક્યાંક મને પાછો થશે. એટલે આપણે આવા વિચારો કર્યા છે. તો એ વખતે આપણી કૃષ્ણ લેશિયા કહેવાય કે
કે બધા જ વાયરસ મરી જાય, એક પણ ન બચે. જો ફરી બચશે, એમાંથી એકય બચશે તો પાછું કોરોના આવશે. આવા વિચારો આવ્યા તક નહોતા આવ્યા. તો જ્ઞાની કે છે આપણે ત્યારે કૃષ્ણ લેશિયાની છાયામાં હતા. તો એના પછીનો બીજો એમ કે બધા જ વાયરસ મરી જાય એના કરતા આપણા આસપાસના બધાય ગામમાં, એટલે કે આપણા બધા જ આપણા કન્ટ્રીમાં કે આપણા એરિયામાં બધે બધા મરી જાય તો આપણા માટે બસ છે. જાણે આપણે મોટા ઉદાર હોય ને, બક્ષતા હોય એમ વાત કરીએ. અને ત્યાર પછી ત્રીજું કૃષ્ણનીલ કાપોદ. તો આની જેમ જ છે કે આપણા શરીરમાં ગયેલા વાયરસ ખતમ થઈ જાય, અથવા તો આપણા મોહલ્લામાંથી. જ્યારે અમારે બોમ્બેમાં એક બિલ્ડિંગમાં કોરોના આવે ને, એટલે આખા બિલ્ડિંગને બહારથી લોક કરી દેતા, બોર્ડ મારી દેતા, એની અંદર નો એન્ટ્રી, નો કોઈને બહાર જવાય. તો કે આપણું બિલ્ડિંગ બચી જાય ને તો બસ. પણ એમાં વાત ક્યાં પહોંચી બેન? આખા બિલ્ડિંગના અનંતા વાયરસ, એના માટે આપણે મારવા માટે 100% રેડી હતા અને ખુશ હતા. આવી રીતે એક પછી એક ક્રમ ઓની જેમ જ છે કે આપણા શરીરમાં ગયેલા વાયરસ ખતમ થઈ જાય, પછી આપણા વાયરસની ઉત્પત્તિના સ્થાનો એ બધાને ખતમ કરો. હમણાં જ મચ્છરોનો સાંભળો છો બેન, સ્વાઇન ફ્લૂ ને ડેન્ગ્યુ ને આ બધું થાય એ વખતે મ્યુનિસિપાલિટી કોમન દવાઓનો છંટકાવ કરે, જંતુનાશક દવા DDT વગેરે. એ વખતે આપણે સુખી થાય છે, દુઃખી થાય છે? શું થાય છે? સારું થયું કહે છે, ખરાબ કર્યું કહે છે? સારું કરવાનું કશું નથી. મારા ને તમારા ભાવમાં એક બાજુ મોક્ષ, એક બાજુ તીર્થંકર ભગવાનની શુક્લ લેશિયા, એક બાજુ પાવન આભા, એક બાજુ આવી પવિત્ર ભાવનાઓ, અને બીજી બાજુ આટલા જીવ મરે એમાં આપણને વાંધો તો નથી, પણ અનુમોદના થાય છે. આ અનુમોદના એ આપણી લેશિયાને આપણને એવી રીતે, જો એ વખતે આવા વિચારમાં આયુષ્યનો બંધ પડે તો અશુભ ગતિમાં ચાલ્યા જાય છે. અને વાયરસના ઉત્પત્તિ સ્થાન હોય એના કરતા છેલ્લી વાત ઇમ્યુનિટી વધારો. આ થઈ શકે કે ના થઈ શકે? કેટલા વાયરસને મારશું? કેટલા બેક્ટેરિયાને ખતમ કરશું? કેટલાનો નાશ કરશું? એને બદલે પરમાત્માને પૂછવામાં આવ્યું કે ભગવાન, જીવાત્મા તંદુરસ્ત અને દીર્ઘાયુ કેવી રીતે બને? કેટલા લોકો આખું આયુષ્યનું હેલ્ધી હોય, એ કેવી રીતે બને? તો ભગવાને શું કીધું ખબર છે? સવ પાણ ભૂય જીવ સતાણમ અણુકંપયા. એ જેણે સર્વ પ્રાણી ભૂત જીવ સત્વ, એટલે કેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી ચૌરેન્દ્રી પચેન્દ્રી બધા જીવો, એના પ્રત્યે અનુકંપા રાખી હોય એ જીવ દીર્ઘાયુ બને, નિરોગી બને. તો નિરોગી બનવા માટે ને દીર્ઘાયુ બનવા માટે આપણે આટલા જીવોનો ખાત્મો કરવાના વિચાર કરવાના કે કરુણા કરવાની? ત્યારે આપણા ભાવ તપાસવાના છે. એટલે આપણે હવે તો આપણા પાસે નાની વાત છે, મુંબઈમાં આવો તમે, અથવા ગુજરાતમાં અમદાવાદ, બરોડા, જ્યાં પણ જતા હો, કચ્છમાં જ્યાં, પછી મચ્છરો કેટલા હોય? ખૂબ હોય ને. એટલે આમ તો તમે મેલેરિયાનો તો ઇન્જેક્શનો કે શોટ લઈને જતા હશો, એટલે થોડા સેફ તો કહેવાય ને. તો પણ જ્યારે મચ્છર કરડે ને, આમ તો એને ડરવું નહીં, પણ આમાં ક્યાંક મેલેરિયાના જમ્સ લઈને આવ્યો હોય, ક્યાંક ડેન્ગ્યુ લઈને આવ્યો હોય, એમ કરીને શું ઈચ્છા કરીએ? સામાન્ય રીતે આપણા સંસ્કાર આપણને આમ મારતા રોકે છે, પણ ભાવ તો થાય કે આ જાય, આ જાય, આ જાય. ને જવડાવવામાં કાંઈ થોડી ઘણી નાની મોટી હિંસા થઈ જાય તો આપણું કાળજું કંપતું નથી. એટલે સૌથી પહેલા તો આપણે વિચાર કરો તો એની ઝેરી જંતુનાશક દવાનો છંટકાવ કરાવે છે, એને અનુમોદના કરીએ. એનાથી આગળ વધ્યા, થોડુંક ઘટ્યા તો ઘરના મચ્છરોને શું કરે? દૂર કરવા માટે કોઈલ વગેરે મૂકે ને. જો ક્રૂર માણસો તો સૌથી પહેલા મચ્છર દેખે એટલે શું કરી નાખે છે? કામ કરી નાખે છે. એ આપણે નથી કરી શકતા, તો પણ આપણે જ્યારે એના પછી પહેલો તો મારી નાખે કૃષ્ણ લેશિયા, બીજો કોઈલ મૂકીને ગુંગળાવે. એમાં જો બારી બારણા ખોલી ન નાખો, એ જીવ એનાથી ગુંગળાઈને મરે કે ન મરે?
હવે આપણને છેલ્લે વેન્ટ ઉપર લેવા પડે, ગભરામણ થાય, ઓક્સિજન મળે નહીં, મૂંઝારો થાય, એવી વખતે યાદ આવે છે કે મારા કારણે આવા કેટલાય સૂક્ષ્મ જીવોને મેં શું કર્યું છે? ગુંગળાવ્યા છે, ગુંગળાવ્યા છે. આ લેશિયામાંથી જરાક આગળ આવ્યા તો પછી આપણે ધૂપ વગેરે કરીએ. એ ધૂપ સારી વસ્તુ છે, પણ એ લોકો માટે એન્ટી છે, એટલે એને ભાગવું પડે છે. એ ભાગી શકે એટલા ભાગી જાય છે, પણ એને ગુંગળામણ આપણે આપીએ છીએ. એનાથી જરાક શુક્લ લેશિયામાં આવ્યા ને તો શું કરે છે? બારી બારણા બંધ કરી દઈએ. પણ આપણા હોય તો બારી બારણા બંધ કરીએ, અપાસરાના હોય તો આપણને કાંઈ પડી નથી. આપણે તો ઉપાસરામાં ગયા ને નીકળ્યા, રાત હોય કે સાંજ હોય, બારી બારણા ખુલ્લા હોય છે. એવે વખતે ગુરુ ભગવંતો શું કરે છે? કાં તો મચ્છરદાની બાંધે, અને એનાથી પણ આગળ હોય તો એ પોતાના ખાલી માત્ર વસ્ત્રને વ્યવસ્થિત ઢાંકે છે. અને કેટલાક સાધુ ભગવંતો તો એ પણ નથી કરતા. એવા ગુરુ ભગવંત હતા ગૌતમભાઈ, કે ગુરુ ભગવંત પાસે ગયા ને તો મચ્છરો આવતા હતા, એટલે પહેલા તો અકળાવા માંડ્યા, આમ કરવા માંડ્યા. મહારાજ સાહેબ કે શાંતિ રાખો. તો કે શાંતિ કેવી રીતે રાખીએ? તો કે જુઓ, મારા હાથ ઉપર કેમ નથી આવ્યું? નહોતું આવ્યું, ને આવી પણ શકે છે. પછી એને કીધું પેલા ખૂબ આવતા. શું કીધું? પેલા ખૂબ આવતા, કરડતા, પણ હવે એનું મારું દેણું પૂરું થઈ ગયું. અને આપણે શું કરીએ છીએ ભાઈ? એને ભગાડીને દેણું બાકી રાખીએ છીએ. ક્યારેય પણ આપણે આમ કહીએ છીએ મારા દુઃખ ખપાવવા છે, કર્મ ખપાવવા છે, અને દેણું ચૂકવવાનો વખત આવે એ વખતે લેશિયા અશુદ્ધ થઈ જાય છે ને. એટલે ખરેખર આપણે કેટલું કેરી ફોરવર્ડ કરશું અને લેશિયાઓમાં કેટલા નીચે ઉતરશું એની વિચારણા આપણે કરીએ તો અનેક પ્રકારે આ રીતે આપણને આપણી લેશિયાનું માપ નીકળે છે. તો હવે આ લેશિયાનું માપ આપણે જાણ્યા પછી પરમાત્માએ આપણને એ જાણવા માટે લેશિયાના સ્વરૂપમાં ઘણી બધી વસ્તુ એ રીતે પણ બતાવી છે કે જ્યારે આપણા જીવનની અંદર આને દ્રવ્ય અભાવ લેશિયાની વાત કરી. કૃષ્ણ લેશિયાનું તમારે વર્ણ, ગંધ, સ્પર્શ વિશે જાણવું છે કે એ તત્વ દ્રવ્યનું યુગ છે. એની અંદરમાં કૃષ્ણ લેશિયાનો વર્ણ કાળો છે. એટલે જે દ્રવ્ય લેશિયા છે એનો વર્ણ કાળો છે. જ્યારે કૃષ્ણ લેશિયાનો વાતાવરણ છવાઈ જાય, મારા મનમાં કૃષ્ણ લેશિયા આવે ને બેન, તીવ્ર કૃષ્ણ લેશિયા આવે તો જો તમે જ્ઞાનમાં જોઈ શકતા હો અથવા જ્ઞાનીને પૂછો, એ વખતે એનું ગઈકાલે કીધું ને આભા મંડળ કેવું થઈ જાય? કલુષિત થઈ જાય, કાળું થઈ જાય. એટલે એનો વર્ણ કાળો, અને એની નીલ લેશિયાનો વર્ણ છે એ નીલો છે. અને કાપોત લેશિયાનો વર્ણ એ આપણને બતાવ્યું છે ને બેન કે કબૂતરની ડોક જેવું. કબૂતરની ગરદન છે ને એમ આમ ગ્રે, પણ અંદર સેજ લાલ જાય દેખાય. અને તેજો લેશિયાનો વર્ણ લાલ છે. પદ્મ લેશિયાનો વર્ણ પીળાશ પડતો છે. એટલે સફેદ છે પણ એમાં પીળાશ ઘણી છે. અને શુક્લ લેશિયાનો વર્ણ એ શુભ્ર સફેદ છે. આપણે સિદ્ધશિલાનું વર્ણન કરીએ છીએ ને ભાઈ, સિદ્ધશિલા કેવી છે? આપણા માટે સંપૂર્ણ શુક્લ લેશિયાનું પ્રતીક છે. એની ઉપર સિદ્ધ ભગવંત બિરાજે છે. એટલે શુક્લ લેશિયાથી પણ એ ઉપર ઉજળી, બોક્ષીર, ચંદ્ર, અંકરત્ન, રૂપાના પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી કરતાં પણ અધિક ઉજળી છે. આવી શુક્લ લેશિયાની આભા હોય છે. તો આવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બધા બતાવ્યા છે. અને એની અંદર માપ સાથે એ પણ બતાવ્યું છે કે કૃષ્ણ લેશિયાનો રસ કેવો છે? કડવો. જ્યારે કૃષ્ણ લેશિયા પ્રવર્તિત હોય ને, આજે સૌથી વધારે દૂષિત નાગ છે કોબ્રા, એનું ઝેર છે એ કેવું છે? આપણે કહીએ ને કડવું ઝેર જેવું છે. એટલે કૃષ્ણ લેશિયાનું સિમ્બોલ જે નાગ કૃષ્ણ લેશિયા વાળો છે એનું ઝેર છે એ કેવું છે? અતિ અતિ તીવ્ર, એનાથી વધુ કડવાશ બીજી કોઈ ન હોય. જે ઝેરની કડવાશ અતિ તીવ્ર છે એના કરતા પણ અનંત ગણી એવી કૃષ્ણ લેશિયાના સ્વાદનો અનુભવ છે. નીલ લેશિયાનો રસ એ સૂંઠ, મરી, આ બધા જે તીક્ષ્ણ પદાર્થ છે, તીખા લાગે ને, તીક્ષ્ણ લાગે, એનો કરતાં પણ એનો અનંત ગણો તીખાશ એનામાં હોય છે. કાપોત લેશિયાનો રસ ખટાશ છે એકદમ. કાપોત લેશિયાનો રસ એકદમ ખાટો છે. કાચી કેરી, બીજા બધા જે કાચા ફળ છે
એ બધા છે. અને તેજલ લેશિયાનો રસ કેવો છે? મીઠો છે, પાકી કેરી જેવો. હવે મીઠો વર્ણ ગંધ રસમાં સ્પર્શમાં પણ શું થવા માંડે છે? પરિવર્તન આવે. જેમ ભાવ શુભ થયો એમ એની અંદરમાં વર્ણ બદલાણો, ગંધ બદલાણો, રસ બદલાણો ને એનો સ્પર્શ પણ બદલાણો. એને પદ્મલેશિયાનો રસ એક પ્રકારનો આસવ મેરયક નામનો છે. એ આસવ એટલે આમ તો એક પ્રકારનું દારૂ છે, પણ એના ટેસ્ટની અપેક્ષાએ કીધું છે. એનો ટેસ્ટ એવી જાતનો મધુર છે કે જે મધુ કરતા પણ એટલે મધ કરતા પણ મીઠાશવાળો છે. એટલે પદ્મલેશિયાનો રસ આ પ્રકારનો છે. એટલે અહીં આપણે જે વર્ણન માત્ર માધુર્ય રસની અપેક્ષાએ છો, પછી મદિરા જેવું ન ગણતા. એનો અવગુણ બીજો છે. આ તો એના ટેસ્ટની વાત છે. આ અમ્લ કષાય એમાં ખટાશ ઓછી અને મધુરતા વધારે એવો માધુર્યપૂર્ણ રસ છે. એ પદ્મલેશિયાનો રસ છે. અને શુક્લ લેશિયાનો રસ એના માટે જેટલા પણ પદાર્થોની ઉપમામાં આવી છે એ બધા માધુર્ય રસથી પરિપૂર્ણ, અને એના કારણે શુક્લ લેશિયાનો રસ એ બધા કરતા પણ અનંત ગણો મધુર છે. એટલે આપણા ભાવમાં ગુરુ ભગવંત કહેતા હતા બેન કે તમે જ્યારે તીવ્ર આવેશમાં હો ને તો ઘણી વખત તમને અંદરથી ગળામાંથી કડવાશ આવવા મળશે. લિટરલી આપણું મોઢું કડવું થઈ જાય. જ્યારે કૃષ્ણ લેશિયાનો પ્રકોપ વધે છે ને આંખ લાલ લાલ થઈ જાય, હાથ પગ કાંપવા માંડે, એકદમ ધ્રુજવા માંડે, આ બધા લક્ષણો દ્રવ્ય લેશિયાના છે. તો જ્ઞાની આપણને એમ કહે છે કે જીવ તરફના દ્વેષ ઘટાડવા માટે એક જ વસ્તુ છે કે આ લેશિયાનું સ્વરૂપ જાણ્યા પછી આપણા જીવનની અંદર જેમ 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 દ્વેષ ઘટતો જશે એમ એમ લેશિયા ઉત્તરોત્તર શુદ્ધ થઈ જશે. અને ગંધની અપેક્ષા એક ટૂંકામાં જ કહી દઉં છું કે કૃષ્ણ લેશિયાની ગંધ, કોઈ મરેલી ગાય, મરેલા કૂતરા, મરેલા સર્પ એ સડતા હોય અને ગંધાતા હોય એવી કૃષ્ણ. આજે જુઓ કેટલા બધા પદાર્થો એવા છે કે જે શુભ દેવતાઓને તમે અહીંયા પ્રતિષ્ઠા કરો, એ ચક્ર પૂજનજી કરો, જે કંઈ કરો, એ વખતે જે પદાર્થો વાપરવામાં આવે છે કેવા વાપરવામાં આવે છે? એની લેશિયા ક્યારેય પણ કૃષ્ણને વગેરે ન હોય. કારણ કે એમાં આહવાન કોનું કર્યું છે? એવા દેવનું કર્યું છે કે જે સાત્વિક પ્રકૃતિના છે. એને અનુરૂપ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પ્રમાણે ભોજન, એ પ્રમાણે વર્ણના પદાર્થો એ બધા મૂકવાથી એવી જ ઓરાવાળા જેને એ પસંદ છે. એટલે જ સંપૂર્ણપણે એમ કહે ને કે જ્યારે પ્રતિષ્ઠા થતી હોય તો શું કે કાળા વસ્ત્ર, આપણે સમજતા નથી. કલર તો બધા સરખા છે. એમાં શું છે? એમાં શું ફરક પડે છે? પણ એમાં ઘણો એની લેશિયામાં ફરક છે. જે પદાર્થો દુર્ગંધમય છે, અશુચિમય છે, દુર્ગંધવાળા છે ને આ દૂષિત છે, એવા બધાની ઓરા એવા જ પ્રકારના દેવતાઓને આકર્ષી શકે છે. એટલે આપણને એનાથી દૂર રહેવાનું છે. અને પવિત્ર સ્થાનમાં વાતાવરણ કલુષિત ન થાય એટલે આવી અશુભ લેશિયાવાળા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના બધા પદાર્થોનો નિષેધ કરવામાં આવે છે. આઈસીયુમાં શૂઝ બહાર કાઢવાનું કહીએ ને, શું જરૂરી છે? આપણા જોડામાં જે કંઈ જમ્સ, વાયરસ જે કંઈ આવે એ અંદરનો નાજુક હેલ્થવાળો પેશન્ટ એને લાગી શકે છે ને, તો આપણે ત્યાં ડિસિપ્લિન રાખીએ. કારણ કે ત્યાં આપણને વાયરસની વાત છે. તો પવિત્ર સ્થળોમાં પણ પવિત્રતા જાળવવાનો આપણો ભાવ દૂષિત ન કરવો, કે જેથી કરીને આભા મંડળ દૂષિત ન થાય. તો આવા એના વર્ણ પદ્મલેશિયાનો, નીલ લેશિયાનો વર્ણ એક પછી એક ઘટતો. એટલે આ કૃષ્ણ લેશિયામાં જે બતાવ્યું ને એનાથી નીલ જરાક આવો જ ગંધાતો દુર્ગંધયુક્ત એવો, પણ એનાથી નીલમાં જરાક લાઈટ, એનાથી તેજો કાપોતમાં લાઈટ, એનાથી તેજો લેશિયામાં લાઈટ, અને એનાથી પદ્મ લેશિયામાં એમાં જે, અને એનાથી શુક્લ લેશિયામાં એ મંદતમ થઈ જાય. મંદતમ પણ રંગ વર્ણગંધ રસસ્પર્શ છે દરેક લેશિયાને. 6 દ્રવ્ય લેશિયાને વર્ણગંધ રસસ્પર્શ છે. તો આવી રીતે સ્પર્શ છે. તો કૃષ્ણ લેશિયાનો સ્પર્શ કેવો છે? કરવત જેવો, કાપી નાખે, ચીરી નાખે. કરવતનો સ્વભાવ શું છે? જાતાય કાપે ને પાછા વળતાય કાપે. નીલ લેશિયાનો સ્પર્શ એના કરતાં ઓછો જરાક, એના કરતાં તે કાપોતનો ઓછો, એનાથી ત્રીજો તેજો લેશિયાનો ઓછો, પદ્મ શુક્લ આ પ્રમાણે નીચે ઉતરતું જાય છે. તો આવી રીતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આ બધાનું સ્વરૂપ જાણીને આપણે શું કરવાનું છે?
એ જાણ્યા પછી આપણામાં એવા ભાવો પ્રગટ ન થાય અને એવા ભાવો લઈને આપણે વાતાવરણને પ્રદૂષિત ન કરીએ. એ આપણે બંને રીતે ધ્યાન રાખવાનું છે. હવે આપણે થોડીક વાત વધારે કૃષ્ણ લેસ્યા વિશે કરશું અને પછી આપણે કૃષ્ણ લેસ્યાના લક્ષણ પછી આવતીકાલે નીલ લેસ્યાના લક્ષણમાં જાશું. તો આ કૃષ્ણ લેસ્યા એ શું છે? તો જ્ઞાની આપણને કહે છે કે આપણે અનાદિકાળથી આ કૃષ્ણ લેસ્યાના ભાવ સાથે જોડાયેલા હતા. હવે અનંત યાતના, અનંત પીડા અને અનંત તત્વોથી આપણે દુભાયેલા હતા. એમાં એવા ભાવોમાં જ્યારે જ્યારે કૃષ્ણ લેસ્યાનો આયુબંધ થાય, જ્યારે દૂષિત ભાવની તીવ્રતા છે ને, તો આપણે જાણ્યું કે મોટે ભાગે નર્કમાં જ જાય. એવું ન બને તો પણ એ વખતે બધા જ અશુભ તત્વો સાથે જોડી અને નર્કમાં જાય તો સાતમી નર્ક, તિર્યંશમાં જાય તો અતિ ક્રૂર પ્રાણી, અને એ અન્ય ગતિમાં જાય તો તુચ્છ અને પામર પ્રાણી એટલે સ્થાવર વગેરેમાં જાય તો, એટલે સંસાર વધારે અને અશુભ લેસ્યાવાળા દેવભવ પણ પરંપરાએ નર્કગામી બનાવે. દેવતા બની જાય ને, કૃષ્ણ નીલ કાપો 3 લેસ્યા છે વ્યંતર વગેરેમાં, તો ત્યાંથી મરીને ક્યાં જાય? તિર્યંશમાં જાય. એ તિર્યંશ કેવા થાય? આવી કૃષ્ણ લેસ્યાવાળા, એટલે પાછો એનો અનંત સાયકલ વધી જાય. તો મનુષ્ય ભવમાં આર્ય ક્ષેત્ર મળ્યું, ઉત્તમ કુળ મળ્યું અને બોધિ બીજ પ્રાપ્ત કરવાની આપણા ઉપર જે મહાન ઉપકારની ભાવના કરુણા ઉપરી મળી, એની અંદરમાં મુખ્યત્વે ભાવ દ્રષ્ટિથી આપણે એને ટકાવી રાખવા માટે આ સ્વરૂપ જાણી રહ્યા છીએ. અને હવે પ્રેક્ટિકલી આપણા કૃષ્ણ લેસ્યાને કઈ રીતે જોઈશું? તો એની અંદરમાં કઈ એ વચન માગ્યું. વચન તો એકબીજા આપણે બધા આપીએ છીએ ને ભાઈ, પણ કઈ એ વચન માગ્યું? એ વચન એવું માગ્યું કે દશરથ કોઈ ભવમાં વચન નહીં આપે. દશરથને એમ સમજાશે ને કે આના કરતા મેં વચન ના આપ્યું તો સારું હતું. જો વચન આપવું એ જુદી વાત છે, પણ કઈ એનો જે પ્રતિભાવ આપ્યો, એનું જે રિએક્શન આપ્યું, એ કયું હતું? કૃષ્ણ લેસ્યાનું હતું. આજે માગી માગીને ગમે તે માગો, પણ આને કારણે શું શું બન્યું? આખું 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 લશ્કર, એટલે કે રાવણની લંકા બળી, પણ અયોધ્યામાં યુદ્ધ નથી થયું એટલું જ, પણ નુકસાન તો આખી સૃષ્ટિને થયું છે. એટલે આપણે ક્યારે એવું વચન ન બોલીએ કે ન માગીએ કે જે કૃષ્ણ લેસ્યાનું પ્રગટ કરે. બીજું, એકવાર આપણે ભૂલ તો કરીએ છીએ, પણ એ આપણી એક લાઇબ્રેરીમાં, બેન ફોરેનની એક લાઇબ્રેરીમાં એક ઇન્ડિયને એવી નાની ભૂલ કરી હતી, પણ એ ભૂલ કહેવાય નાની, પણ હતી એટલી મોટી કે એક એવી અલભ્ય બુક હતી, એમાંથી પાના જ કાપી દીધા કે જે હવે કોઈને નહીં મળે. એના કારણે એ લાઇબ્રેરીમાં શું લખાયું હતું? ઇન્ડિયન્સ આર નોટ એલાઉડ. આ કઈ ભૂલ કહેવાય? કૃષ્ણ લેસ્યાની ભૂલ કહેવાય. એટલે એને મૂળમાંથી ખતમ કર્યું. આજે જેટલા પણ બેન આપણા માટે 15 કર્માદાન કીધા છે ને, 15 કર્માદાન, સાવકો એના વ્યવસાય ન કરે, કારણ કે 15 કૃષ્ણ લેસ્યાના પ્રતીક છે. મૂળને જ કાપી નાખ્યું, જેમાણે આખી બુકના પાના કાપી નાખ્યા. હવે કોઈને ક્યારેય ઉપલબ્ધ નહીં થાય. તો એ પાનાની વેલ્યુ કાંઈ નથી, પણ એ કૃષ્ણ લેસ્યાનો એ ચોરીનો ભાવ હતો. એવી રીતે હોટલમાં ખાવા જાય તો તુચ્છકારથી રૂવાબ કરે, પેલા વેઇટરને ખખડાવી નાખે, 2-5 મિનિટ મોડું થાય તો મેનેજર આગળ જઈને રાડારાડી કરે. આ બધા એના કારણે સ્ટાફના મનમાં કડવાશ આવે કે ના આવે? એના માટે પ્રેજ્યુડાઇસ આવે કે ના આવે? આપણા પ્રેક્ટિકલ લાઈફમાં આપણે કોઈને છુરી લઈને ખૂન કરવા નહીં જઈએ, પણ આ બધા કૃષ્ણ લેસ્યાના પ્રતીક છે. અને માતા પિતા સલાહ આપે એ વખતે કેટલાક ઉદંડ છોકરાઓ, બુઢિયાઓને કેટલી વાર કીધું છે કે ચૂપચાપ બેસવું, ખબર કાંઈ પડે ને બધામાં ડકડક કરો છો. આવું જ્યારે બોલે ત્યારે એનું હૃદય કેવું ઘવાતું હશે, એને કેવું ઘા પડતો હશે. તો આવું વચન પણ કૃષ્ણ લેસ્યાનો ભાવ આપણને દર્શાવે છે. અને આને કારણે એવું બની જાય કે માતા પિતાઓ ઘણીવાર બોલતા જ કાયમ માટે બંધ થઈ જાય છે. નક્કી જ કરે આજ પછી છોકરાઓની વચ્ચે જઈને જો બેસશું ને કંઈક બોલાઈ જશે. એટલે આવી કઠોર ભાવના વાતમાંથી નીકળેલો શબ્દ એ પણ કૃષ્ણ લેસ્યાનું પ્રતીક છે. અને દ્રૌપદીએ અંધના અંધ આટલું જ બોલ્યા.
એનું પરિણામ ક્યાં સુધી પહોંચ્યું? પાંડવ વંશનો નાશ, કૌરવ વંશનો નાશ. નહીં તો વચન તો એક જ હતું, પણ એમાં ઊંડી કૃષ્ણ લેશિયા હતી. ખાલી આ મેણું નહોતું, એમ તો દેવર ભોજાઈને મેણા તો ચાલતા હોય, એકબીજાની મસ્કરી ચાલતી હોય, પણ આ કૃષ્ણ લેશિયાનું પ્રતીક હતું. એના કારણે આખે આખા વંશનો નાશ થઈ ગયો છે. એટલે કાંટો માત્ર ચૂભે તો કાપોત કહેવાય. શું કહેવાય? ચૂભે તો કાપોત છે, પણ મધ્યમાં જાય તો નીલ અને ઊંડો ઉતરી જાય તો કૃષ્ણ લેશિયા. જો તમે કાંટો વાગ્યો ને તો તમને દુખાવો થયો, હવે એ વખતે કાઢી નાખ્યો તો નીકળી ગયો, પણ જરાક ઊંડો ગયો તો તૂટી જશે, પછી તૂટી જશે, અને ત્યારે નહીં નીકળે. અને જો વધારે ઊંડો વહી ગયો તો અંદર જઈને શું કરશે? પાક કરી નાખશે. એટલે કેટલું નુકસાન કરે. કાંટો કાંટો જ છે, પણ એની ચુભન કેટલી છે. આ મારા ને તમારા જીવનમાં જેટલા પણ આપણે મનના કળણોમાં કષાયો ભર્યા છે, બીજા તરફના અભાવ, તિરસ્કાર, બધાની નેગેટિવ વાતો, કોઈના કહેલા શબ્દો, એ બધો કાંટો છે. એ કાંટો ચૂભ્યો, કાપોત લેશિયા છે. ન, એક તો ચૂભવો જ ના જોઈએ, છતાંય ચૂભ્યો. કહેવાય ને કહી દીધું તો શું છે? એનો સ્વભાવ એવો છે, તે બોલે છે. એટલે આપણા વડીલો કહેતા, આપણને કંઈ ચોંટી ગયું, તમને યાદ હશે કદાચ, મા બાપ એમ કહેતા, એ બોલ્યા આપણને કંઈ ચોંટ્યું. એટલે અને પણ કોઈ બોલ્યા, આપણને ન ગમ્યું ને આપણે શું કર્યું? અંદર ઉતાર્યું. અંદર ઉતારીને મનમાં રાખ્યું કે મોકો મળશે ત્યારે. અને જ્યારે મોકો આવ્યો ત્યારે એટલા બધા આક્રોશ સાથે એ અજમાવ્યું કે પાછું એનું પરિણામ મહા ઊંડાણમાં આવ્યું. તો આવે વખતે જ્ઞાની કહે છે કે જ્યારે જ્યારે આપણે ભૂતકાળની કોઈ પણ વાત જેટલી વખત બહાર મૂકશું, એટલી વખત એ કૃષ્ણ લેશિયા બનીને આવશે. જેટલી બધું ઊંડું ઉતરી ગઈ એટલી બધી એની તીવ્રતા આવશે. એટલે એક વાત આપણે નક્કી કરીએ કે લેશિયા બદલવી છે, કૃષ્ણ લેશિયાની બહાર આવવું છે, તો ભૂતકાળને ક્યારેય ખોતરવો નહીં. અને ખોતર પેલાના જમાનામાં એમ કહેતા, કોઠી ધોઈ તો કાદવ નીકળે. ત્યારે આજે આપણે શું કરીએ છીએ? 10 વર્ષ 20 વર્ષ પહેલાની વાત આપણે એવી રીતે રજૂ કરીએ કે જાણે અત્યારે જ બની હોય. એમાં શું થયું? કઈ લેશિયા બહાર આવી? નેગેટિવિટી બહાર આવી કે પોઝિટિવિટી? બીજાને પણ ખબર ન હોય, એને પણ એના પ્રત્યે શું થાય? અણગમો, અભાવ. આજે ખાસ કરીને બહેનો પોતાના ઘરમાં સાસુ સસરા વગેરે કાંઈ પણ કર્યું કે તમે તમારા બાળકોની હાજરીમાં કહો, એટલે છોકરાઓ કે મારી માને આ બધાએ બહુ તકલીફ આપી. મને તો મેં જોયું નથી, પણ મારી માં કેટલી રડતી હતી, હવે મને ખબર પડે છે. એમ કરીને બાળકે પણ શું કરી નાખ્યું? એના પ્રત્યે અભાવ કર્યો. તો જ્ઞાની કહે છે આપણને થયેલો રોગ, આપણને આવેલી તકલીફ, એ બધાને પણ આપણે શું કરીએ છીએ? વાગોળીએ છીએ, એવી સાચવીએ છીએ કે જાણે 10 વર્ષ પહેલા પડ્યા હતા ને હાડકું ભાંગ્યું. આજે વાત કરીએ ને તો આપણે પૂછવું પડે કે કેટલા ગયા અઠવાડિયામાં થયું હતું? એટલું એને તાજું, એટલું તાજું. તો જ્ઞાની કહે છે આ ક્યાં ભર્યું હતું? એ ભૂલી જવાની વસ્તુ હતી કે વાગોળવાની વસ્તુ હતી? કોઈ પણ નેગેટિવિટી, થયેલો રોગ, થયેલી તકલીફ, કોઈએ કરેલું અપમાન, આ બધું અંદરમાં રાખ્યું તો જેટલો વધુ વખત રહે એટલો વસોડો વધી જાય. વસ્તુ અંદર ગંદકી જૂની થાય તો વધુ સડે કે ન સડે? તો આ કૃષ્ણ લેશિયા એ આપણા આત્માની અંદર અશુભ ભાવ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બધું શું કરી નાખે છે? આપણા અશુભ કરી નાખે છે. અને એને બાંધવામાં પરમાત્માએ જે કારણો આપ્યા છે એની અંદરમાં થોડાક મુખ્ય કારણ આપ્યા છે. 9 વાગ્યા છે, આગળ લેવું છે કે કાલે લઉં? કાલે. ચાલો, સુંદર છે. આવા ભાવોમાં જો આયુષ્યનો બંધ પડશે તો આપણે અનંત સંસાર વધારી દેશું. થોડાક ચેતશું, થોડાક જાગૃત થશું, અને થોડીક આ જો સીધી વાત છે, વર્તમાન સાયકોલોજી, આજે આપણે જે પોઝિટિવિટીની વાત કરીએ છીએ, એ મારા ને તમારા ભગવાન તો એના સ્ટેપ પણ બતાવી ગયા હતા. નેગેટિવિટી કેમ વધતી જાય અને નેગેટિવિટી કેમ ઘટતી જાય, અને આખરે સંપૂર્ણ નેગેટિવિટીનો નાશ કરીને શુક્લ લેશી, હું શુદ્ધ સ્વરૂપી આત્મા હું, इस चिंतन से भव कट जाए, इसमें जो हलचल कर दे वो तरंगे लेशिया कहलाए. આવી અશુભ લેશિયાથી બચી અને આત્માના ભાવમાં આગળ વધીએ.
એવી ભાવના સાથે છીનવાણીને સમજતા કે સમજાવતા ઓછું અધિક વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામિ સર્વમ. તો આપણે અશુભ લેશિયામાં લાઈક અત્યારે ગમે ત્યારે અશુભ લેશિયા થાય કે આપણને કોઈના માટે ખરાબ ભાવ થાય ને અશુભ લેશિયા આવે ને આયુષ્યનો બંધ ન બંધાય તો બી એ ખરાબ કર્મ તો થાય જ, રાઈટ? ઇટ્સ ગોઈંગ ટુ બી અ બેડ કર્મ, રાઈટ? ઓર લાઈક એને કેવી રીતે, એટલે એ શું ગણાય? લાઈક એ આપણું કર્મ ગણાય, ખરાબ કર્મ ગણાય, કે આયુષ્યનો બંધ નથી બંધાતો તો આપણે નથી જતા ક્યાંય કે તિર્યંશમાં કે નરકમાં, કેવી રીતે? પણ ખરાબ તો છે જ, રાઈટ? સો આયુષ્યનો બંધ ન પડે પણ એ વખતે જે દલિકો આવે એ એ એ ગતિ ના આવે. અશુભ ગલિતો આવે ને હા, તેમાં આવો ભાવ ચાલતો હોય ત્યારે આયુષ્યનો બંધ ભલે નથી પડ્યો પણ અંદરમાં જે આત્માના પ્રદેશ ઉપર કર્મની રજ આવી એને ચિપકાવવા માટે જે અશુભ લેશિયા હતી એના કારણે જ્યારે પણ પાછો આયુષ્યનો બંધ પડે ને ત્યારે આ બધા દલિકો એની સાથે જોડાઈ જાય. એ આપણને જ્ઞાની એમ કીધું છે, હું ને તમે એક એક નર્કમાં અસંખ્યાતિ વાર જન્મ લઈએ તો પણ ખૂટે નહીં. એટલા નીચ નામ ગોત્ર અશુભ આ ગતિઓમાં જવાની યોગ્ય, ચારે ચાર ગતિમાં જવાની યોગ્ય આપણી પાસે અનંતા કર્મની વર્ગણા છે. એ વર્ગણાઓ જ્યારે આયુષ્યનો બંધ પડે એટલે એ વખતે ભૂતકાળની હોય ને એ બધી પણ એની સાથે જ જોડાઈ જાય. એનું ફેમિલી છે. એટલે જ્યારે તમને અત્યારે આપણને ધારો કે અત્યારે આપણે એક નાનું પાપ કર્યું પણ એની તીવ્રતા ખૂબ હતી, એ વખતે આયુષ્યનો બંધ પડ્યો નર્ક ગતિનો. હવે નર્ક ગતિમાં તો આપણે સાગરોપમ સુધી 33 સાગરોપમ સુધી રહેવાનું છે. એ વખતે બધા કયા પૂતગલો હતા અંદર સ્ટોકમાં બીજા બધા પડ્યા હતા આવા નર્ક ગતિની યોગ. જ્યારે જ્યારે લેશિયા ખરાબ કરી હતી ને ત્યારે વર્ગણાઓ આવીને એ તો કૃષ્ણની જ આવી હતી અને એ સ્ટોકમાં પડી રહી એટલે આયુષ્યનો બંધ ન પડ્યો. પણ એ સ્ટોકમાં પડ્યો છે તો જ્યારે ઉદયમાં આવે અને એની નિદ્રા થાય ત્યારે એટલે જ આપણને અશુભ નામ ગોત્ર બધાનો નિર્જરા કરવાનો જ માર્ગ ભગવાને સૂચવ્યો કે ઉદયમાં આવીની રાહ ના જોવાય, ઉત્સવ કરવા માંડ એનું એન્ટી. એને માટે કરુણા, ક્ષમા, દયા, ખાલી શુભ ભાવ. આપણે કશું નથી કરવાનું, ભૂખ્યા તરસ્યા નથી રહેવાનું. આપણે હમણાં જ ગાયું ને મૈત્રી ભાવનું, એમાં પણ જ્ઞાની કે છે તારા આ જેટલા અશુભ લેશિયાના દલિકો છે એ ખરી જઈ શકે છે. એકવાર તો એની સાથે કનેક્શન કર કે આ જ કામ મારા કોઈ સ્વજને કર્યું હોય તો એના માટે કેવો ભાવ કરું છું, અશુભ એને માફીનો ભાવ કરું છું, અને બીજાએ કર્યો તો સજાનો ભાવ કરું છું. એવા વિચારો કરી કરીને પ્રેક્ટિકલમાં લાવીને એટલે અશુભ કર્મના દલિકો આપણે એકત્ર સમય કરીએ છીએ. એમાં લેશિયા જે વખતે જે વર્તે છે એવા લેશિયાના પૂતગલો એની સાથે આત્મા સાથે જોડાઈ જાય છે. સાવધાની એટલી રાખવાની જ ભાઈ કે ત્યારે બંધ પડે કે ન પડે એ મહત્વ નથી, પણ સ્ટોક થઈ ગયો આપણી અંદરમાં આવી ગયું પછી જેવો એને નિમિત્ત મળશે ને એટલે બહાર આવશે. એક સવાલ, તો કૃષ્ણ લેશિયા વાળા કેટલા ગુણ સ્થાનક સુધી હોઈ શકે? કૃષ્ણ લેશિયા વાળો કેટલા ગુણ સ્થાનકમાં રહી શકે? કેટલા વર્ષનો? કેટલા ગુણ સ્થાનક સુધી કૃષ્ણ લેશિયા વાળો જઈ શકે? મિથ્યાત્વમાં. પછી મિથ્યાત્વમાં કૃષ્ણ લેશિયા છે, પછી લેશિયા બદલતી જાય છે. ને પણ એને પેલા ગુણ સ્થાનક થી ઉપરે જ નહીં, એટલે પેલાથી ઊંચે જાય જ નહીં કૃષ્ણ લેશિયા વાળો? એમ નહીં, એની પરમેનન્ટ લેશિયા. પછી તમે ચોથે ગુણસ્થાનકે આવ્યા ને, ચોથે ગુણસ્થાનક એટલે તમારી લેશિયા 3 કૃષ્ણ નીલકાપોત ગઈ. એટલે જ્યારે એમ કહેવાય ને કે સમ્યક દર્શન થયા પછી કદી પણ સમ્યક દર્શન ચાલુ રહીએ, તેમાં બીજી અશુભ ન જાય, નર્કમાં ન જાય, તિર્યંશમાં ન જાય, સ્થાવરમાં. પણ સમ્યક દર્શની તો જઈ શકે છે ને, નરકમાં પણ જઈને સમ્યક દર્શન સાથે પણ જઈ શકે છે. સમ્યક દ્રષ્ટિ ન જાય, ગુણસ્થાનક વમાઈ ગયું. ના ના, એ તો 7મામાં.
હા. સાતમામાં જતા આવતામાં નથી, પણ છઠ્ઠે સુધી તો લઈને પણ જાય છે અંદર. શેનું? છઠ્ઠા ગુણસ્થાનક સુધી તો હા. એમ સાંભળ્યું છે કે લઈને પણ જાય છે, અને ખાલી સાતમામાં જ ઈ લઈને નથી એટલે જતો. અપ્રમત ગુણસ્થાનક આવે ને પછી શુક્લ લેશિયા મીઠા દો. અપ્રમત ગુણસ્થાનક સાતમા પછી સંપૂર્ણ છ શુક્લ સુધી. લેશિયા છે. હા હા, હા, પછી સંપૂર્ણ શુક્લ ઓકે, લેશિયા છે. હા. યા અપ્રમત ગુણસ્થાનક પછી શુક્લ લેશિયા છે, બરાબર. પણ ત્યાં સુધીમાં લેશિયા બદલાય છે, પણ એની પરમેનન્ટ ચોથે ગુણસ્થાનકેથી પછી હા, કૃષ્ણ ઈ- હા, કૃષ્ણને ત્યાં કાપો. ચોથું જ. નહીં, ત્યાં ચોથું છે, હા. બરાબર છે. ચાલો, કોઈને સવાલ છે? જય જિનેન્દ્ર, બહુ જ સરસ. આજે તો ઘણી બધી સંખ્યા છે, અને હજી આવી થશે જેમ જેમ આગળ વધશું. કાલે ત્રીજો દિવસ છે, અને તો જેટલો બને એટલો વધારે લાભ લેશો. ઓનલાઈન વાળા પણ ખાસ હા, ઓનલાઈન થી કોઈને કેન દે ડુ ઇટ? જો તો કોઈને ઓનલાઈન થી પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ ટાઈપ યોર ક્વેશ્ચન. બે મિનિટ. માઇક છે. આને બંધ કરી દો. હા, બંધ કરી દો. મારું બંધ છે કોઈને? કાલે મળશું. જય જિનેન્દ્ર.